અમદાવાદમાં શિક્ષણનું ધામ હવે ગુંડા તત્વોના અડ્ડા બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હજુ તો 7th ડે સ્કૂલના નયન હત્યાકાંડની યાદો તાજી છે. ત્યાં ફરી એક એવી ઘટના સામે આવી છે. ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર જે છે તે ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે લોહિયાળ ગેંગ વોર ખેલાઈ રહી છે. સંસ્કાર ધામમાં મચેલા આ આતંક અને ગુંડાગીરીના જુઓ આ હચમચાવી દેતા સીસીટીવી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલ આજે મારામારીને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે. સ્કૂલથી માત્ર 100 મીટરના અંતરે ધોરણ 10ના વિદ્યાર્થીઓના એક ટોળાએ અન્ય એક વિદ્યાર્થી પર કાયરતાપૂર્વક હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હુમલાખોરો હાથમાં લાકડીઓ અને પટ્ટા તેમજ કડા લઈ અને આવ્યા હતા. જૂના ઝઘડાનો વેર રાખતા આ કિશોરોએ ગુંડાઓને પણ શરમાવે તેવી રીતે વિદ્યાર્થીઓને બેફામ ફટકાર્યો હતો. આ ઘટના બાદ સ્કૂલના ટ્રસ્ટી રમેશ અમીને જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર આપી તેના વાલીઓ સાથે ઘરે મોકલી દેવામાં આવ્યા છે. જો કે આ ઘટનાએ વાલીઓમાં ફરી એકવાર ડરનો માહોલ પણ પેદા કરી દીધો છે. 7th ડે સ્કૂલમાં બનેલી કટ્ટરકાંડની ઘટના બાદ પણ અમદાવાદની શાળાઓ બોધપાઠ લેવામાં નિષ્ફળ રહી હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. હાલ ઘાટલોડિયા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી હુમલાખોરો વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાયદેસરની તજવીજ હાથ ધરી છે. સમગ્ર બનાવ બાદ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઝાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેઓ ખાસ કરી અને આ સમગ્ર મામલાને લઈ અને શું વિવાદ હતો તેને લઈ પૂછપરછ હાથ ધરી છે, તપાસ હાથ ધરવાના આદેશ આપ્યા છે. આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. નમસ્કાર.